નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ગુજરાતમાં 2 દિવસમાં આગ ઝરતી ગરમી પડશે। અમદાવાદ સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં હીટવેવની શક્યતા। ઇઝરાયલનો પ્રચંડ પ્રહાર, તેહરાનનો ઓઇલ ડેપો ફૂંકી માર્યો। ઈરાન હવે મરવા મારવા તૈયાર। રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસણ। પીએમ મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા। રાષ્ટ્રપતિના પ્રોટોકોલનું ઉલ્લંઘન, ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ। અમિત શાહ મમતા બેનર્જી પર થયા લાલ ગુમ। કોટેથી કેજરીવાલને ક્લીન ચીટ મળ્યા બાદ સુરતમાં મોટી જનસભાની તૈયારી। આપ દ્વારા સંગઠન મજબૂત કરવાનો દાવો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, સમાજનું સંગઠન એવું મજબૂત બનાવો કે લોકો 2 મિનિટ વિચાર કરે। પીએમ મોદી અને શી જિનપિંગની મીટિંગ, ચીને ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો। ટ્રમ્પને મેસેજ, એશિયાની 2 સુપર પાવર સાથે ઊભી છે। શંકરાચાર્ય વિરુદ્ધ કેસ કરાવનાર આશુતોષ બ્રહ્મચારી પર ટ્રેનમાં જીવલેણ હુમલો, ટોયલેટમાં છુપાઈને બચાવ્યો જીવ। યુદ્ધના અવાજ વચ્ચે ભારતનું તેલ કવચ, 25 કરોડ બેરલોનો સુરક્ષિત ભંડાર અને નવા સપ્લાયર્સ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લોન્ચ કરી દેશની પ્રથમ રિંગ મેટ્રો। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું, મમતા બેનર્જીએ મહિલાઓનું અપમાન કર્યું, પશ્ચિમ બંગાળની જનતા જવાબ આપશે। સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભાબેન બારિયાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ મહોત્સવ યોજના હેઠળ ચેક વિતરણ કરાયા। ગાંધીનગરમાં મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે પોટલક ગેધરિંગ, એક્સ જયંતિ રવિની પહેલથી ટીમ બિલ્ડિંગ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ। ગ્રીપ અને ચોકહોલ્ટ, ભાજપની સામે રાજકીય લડતમાં રાહુલ ગાંધીનો માર્શલ આર્ટ અને જીવું જીતશું દ્વારા કોંગ્રેસને પ્રેરિત કરવાનો પ્રયાસ। 108 એર એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાથી મુંબઈ દર્દીની તાત્કાલિક એરલિફ્ટ કરાઈ। આ રાષ્ટ્રપતિ નહીં, સંવિધાનનું અપમાન છે, પ્રોટોકોલના ઉલ્લંઘન પર પીએમ મોદીએ મમતા સરકારને ઘેરી। મધ્ય પૂર્વમાં યુદ્ધ ઉગ્ર બન્યું, 8 દિવસમાં 4500 હુમલા, ઈરાને પણ 3500 હથિયારો સાથે આ કર્યું। અમેરિકાના નાણામંત્રી બેસેન્ટે કહ્યું, ભારત એક સારો કલાકાર દેશ છે, અમે કહીએ તેટલું જ કરે છે, રશિયન તેલ પણ અમારા કહેવાથી જ ખરીદી શકશે। સુરતના વરાછામાં રોડ પરના દબાણોને લઈને કુંવર કાનાણી ભરાયા રોષે, પોલીસના બંદોબસ્ત સાથે રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। 5 રાજ્યોમાંથી ગાયબ થયેલા 75,000 ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા। સીબીઆઈ તપાસમાં ધર્મ પરિવર્તનના ષડયંત્રનો પર્દાફાશ। ગાંધીનગરમાં પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રાનું સમાપન, અરવિંદ કેજરીવાલે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો। દુબઈમાં ઈરાનનો ફરી ડ્રોન હુમલો, મરીના ટાવરનો એક ભાગ તૂટી પડ્યો। ભારત ન્યુઝીલેન્ડ ફાઇનલનો ક્રેઝ, ટિકિટોનું બ્લેક માર્કેટિંગ શરમસીમાએ, 2000ની ટિકિટના 15,000 બોલાયા, સોશિયલ મીડિયામાં ધોમ કાળાબજારી। પંજાબમાં 18 વર્ષથી વધુની ઉંમરની દરેક મહિલાને દર મહિને 1,000ની આર્થિક સહાય આપવામાં આવશે। અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી। અમદાવાદમાં મેચની ટિકિટોની કાળાબજારીનો ખૂંખાર ખેલ, નાની માછલીઓ જેલ ભેગી, પોલીસની રહેમ નજરથી મગરમચ્છો મોજમાં। ઉનાળા પહેલા જ એસીના ભાવમાં ભડકો, કિંમતોમાં 15% સુધીનો તોતિંગ વધારો, કોપર, નબળો રૂપિયો અને નવા એનર્જી નિયમોએ બગાડ્યું બજેટ। યુદ્ધની અસર ભારતીય ગૃહિણીઓના રસોડા પર, ઘરેલું સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર 115 રૂપિયા મોંઘો થયો। 8મા પગાર પંચ હેઠળ જૂની પેન્શન યોજના ફરી લાગુ થશે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર। ઈરાન સાથેના જંગમાં કૂદશે પાકિસ્તાન, હુમલાના ડરથી પાકિસ્તાન આર્મી ચીફ મુનીરે સાઉદી અરબમાં બેઠક કરી। હીટ સ્ટ્રોકથી સાવધાન, અમદાવાદમાં ગાઢ ધુમ્મસ પછી હીટ વેવની આગાહી, ગુજરાતમાં 4 દિવસ રહેશે આકરી ગરમી। પત્રકાર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને હાઈકોર્ટે કર્યો નિર્દોષ જાહેર।
ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને પ્રવીણ રામે આપ્યો વળતો જવાબ, સુરેન્દ્રનગરની સભામાં જાહેરમાં કર્યા પ્રહારો. ગેસની અછતના કારણે સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થવાની ભીતિ. દેવાયત ખવડે ઈસુદાન ગઢવી સાથે કરી મુલાકાત, શું લોક સાહિત્યકાર રાજકારણમાં એન્ટ્રી કરશે? સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહો મળ્યા, ઇન્જેક્શન અને દવાઓ પણ મળી આવી. મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલની કિંમતો આસમાને, 55 રૂપિયાનો વધારો. મમતા બેનર્જીએ ભાજપ પર પ્રહારો કર્યા, જો બંગાળ નબળું પડશે તો અમે દિલ્હીની સરકારને ઉથલાવીશું. સૌરાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર, કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક જ સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ. આપ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે આવશે ગુજરાત, ગોપાલ ઇટાલિયાએ કહ્યું, શું થશે નવા જૂની. સાસકા ખાતે આપની પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા, ઈસુદાન ગઢવીએ ખેડૂતોના હક માટે લડતનો સંકલ્પ કર્યો. પરમિશનની જરૂર નથી, ટ્રમ્પે રશિયન તેલ ખરીદવાની 30 દિવસની છૂટ પર આવ્યું ભારતનું રિએક્શન. કેદારનાથથી કન્યાકુમારી સુધી ઘૂસણખોરોની હવે ખેર નથી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર. ભારત ન્યૂઝીલેન્ડ ફાઇનલ મુકાબલા પહેલા મોઢેરા સ્ટેડિયમ બન્યું અભેદ કિલ્લો, 256 સીસીટીવી કેમેરાથી રખાશે નજર, ટ્રાફિક માટે ખાસ એક્શન પ્લાન. સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, દક્ષિણ ગુજરાતના ઉસાણવાળા વિસ્તારોમાં પહોંચશે પાણી, 73 ગામોને મળશે સીધો લાભ. ઈરાન પર ઇઝરાયેલનો પ્રચંડ પ્રહાર, 80 ફ્લાઇટ જેટથી તહેરાનમાં તબાહી, ઈરાની રાષ્ટ્રપતિની ગરજના, અમેરિકાનું સપનું કબરમાં જશે. હિન્દ મહાસાગરથી લાલ સમુદ્ર સુધી એસ જયશંકરે દરિયાઈ સુરક્ષામાં ભારતની ભૂમિકા સમજાવી. ગાંધીનગર ખાતે પીએમ રાહત યોજનાના અસરકારક અમલીકરણ માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા વર્કશોપ યોજાયો. અમદાવાદ પહોંચ્યા અરવિંદ કેજરીવાલ, કહ્યું, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકારથી જનતા પરેશાન. ઇઝરાયેલમાં લાલ વાસળીનો જન્મ, શું આ દુનિયાના અંતનો સંકેત છે? બાઇબલની ખતરનાક ભવિષ્યવાણી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપની તૈયારીઓ તેજ, 10 માર્ચથી ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા શરૂ થશે. ઈરાને યુએસ મિસાઇલ ડિફેન્સને ગાઈડ કરતી 25 બિલિયનથી વધુની કિંમત ધરાવતી રડાર સિસ્ટમનો નાશ કર્યો. કોંગી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકારણમાંથી લીધી સ્વેચ્છાએ નિવૃત્તિ, કોંગ્રેસે કર્યો આ ખુલાસો. ગાંધીનગર મનપામાં ફરજ બજાવતી 2 યુવતીઓનો સજોડે આપઘાત, પરિવારને ફોન કર્યા બાદ કેનલમાં કૂદી પડી. રોકાણકારો સાવધાન, સોના ચાંદી સાથે તાંબાના ભાવમાં ગાબડું, શું આ તેજી પહેલાની શાંતિ છે કે પછી મોટા ઘટાડાનો સંકેત? લાખો ખેડૂતો માટે સારા સમાચાર, સરકાર અન્નદાતાઓનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરશે. કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા, સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પર યુદ્ધના વાદળો, કોલસાના ભાવમાં ઉછાળાથી 400 પ્રોસેસિંગ મિલો પર તાળાની નોબત.